જોઈશું સમાચાર વિસ્તારથી। સુરતમાં નવા વર્ષ 2024ને આવકારવા અનેક આયોજનો થયા છે, ત્યારે 31ની રાત્રે લોકો છાંટો પાણી કરીને નશામાં ધૂત થાય તો તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવાનો પોલીસ કમિશનર દ્વારા હુંકાર વ્યક્ત કરવામાં આવ્યો છે। પોલીસ કમિશનર અજય તોમારે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં જણાવ્યું કે આગામી 31મી ડિસેમ્બરને લઈને પોલીસ દ્વારા નશાબાજો પર નકેલ કસવા માટે 200 બ્રેથ એનાલાઇઝર દ્વારા નશાબાજોને પકડવા માટે આયોજન કરવામાં આવ્યું છે। સાથે જ અમુક રસ્તાઓ પર ઉજવણી થનાર હોવાથી રસ્તાઓ પણ ડાયવર્ટ કરવામાં આવ્યા છે। શહેરમાં પોલીસ સુરક્ષા બંદોબસ્તની તૈયારી અંગે પોલીસ કમિશનર અજય તોમારે કહ્યું કે 2 દિવસ પછી નવા વર્ષની સ્વાગતની તૈયારી સુરતના લોકો કરશે। ઉજવણીના માહોલ દરમિયાન કેટલાક ગેરલાભ ઉઠાવે છે। ઉજવણી કાયદાની મર્યાદામાં રહીને કરવી જોઈએ। આ માટે પોલીસે નાગરિકોની સુવિધા માટે વ્યવસ્થાઓ ઊભી કરી છે। ઉજવણીમાં દારૂ અને ડ્રગ્સનું સેવન કરવાનું કેટલાક યુવાનો માનતા હોય છે, જેને લઈ આજથી પોલીસ દ્વારા ખાસ ચકાસણી કરાશે। 200 બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરી નશો કરેલા લોકોને ઝડપી પાડવા ઉપયોગ કરાશે। હવે 2 દિવસ પછી નવા વર્ષના સ્વાગતની ઉજવણી સુરતમાં પણ નાગરિકો કરશે। દર વર્ષની જેમ એક પરંપરા છે, મોટી સંખ્યામાં લોકો જાહેર સ્થળો ઉપર આવે છે, વાહનો લઈને પણ નીકળે છે, પરિવાર સાથે પણ નીકળે છે અને આ ગીર્દી આ ઉજવણીના માહોલના ગેરલાભ કેટલાક તત્વો લેતા હોય છે। તો આ વર્ષે પોલીસ દ્વારા સવિશેષ અનેક વ્યવસ્થાઓ એવી ગોઠવવામાં આવી છે જેથી લોકો ઉજવણી તો કરે પરંતુ કાયદાની મર્યાદામાં રહીને કરે। ડ્રગ ડિટેક્શન કિટ અમારી પાસે છે જેના મહત્તમ ઉપયોગ કરવામાં આવશે। જેમાં વાત કરી 200થી વધારે બ્રેથેલાઇઝર છે અને ડ્રગ ડિટેક્શન કિટ પણ છે। કોઈ માણસ ડ્રગનું સેવન કરે અને કરીને ફરતા હોય અને પોલીસ દ્વારા ચકાસણી કરવામાં આવશે અને આમાં પકડાશે તો કાયદા મુજબ એના વિરુદ્ધમાં પગલાં પણ લેવામાં આવશે। પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવશે। પોલીસ દ્વારા કેટલાક રૂટ ડાયવર્ટ પણ રાખવામાં આવ્યા છે। પોલીસ દ્વારા કેટલાક વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરાયું છે। પ્રોહિબિશનની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકો પર ખાસ કાર્યવાહી કરવામાં આવી છે। 700 જેટલા કેસો કરી 81 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં 36 લાખથી વધુનો દારૂનો જથ્થો કબજે કરાયો છે। ઉજવણી દરમિયાન સિસ્ટમની જાળવણી લોકોના હિતમાં રહેશે। ઉજવણી ભલે કરવામાં આવે પરંતુ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। કયા વિસ્તારમાં કઈ પ્રકારની પરિસ્થિતિ છે તેના પર નજર રાખવા સીસીટીવી અને ડ્રોનની મદદ પણ લેવામાં આવશે। સાથે જ છેડતી જેવા બનાવો અટકાવવા અજાણ્યા વ્યક્તિઓ જોડે હરવા ફરવાનું લોકોએ ટાળવું જોઈએ। ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઝુંબેશ ચાલુ છે। પ્રતિ દિવસ 40થી 50 કેસો કરવામાં આવી રહ્યા છે। મહિલાઓની સુરક્ષા માટે ખાસ સી ટીમ તૈનાત રહેશે। અત્યાર સુધી 1001 અસામાજિક તત્વો અને માથાભારે સહિત અલગ અલગ ગંભીર પ્રકારમાં ગુનામાં સંડોવાયેલા લોકોને પાસા હેઠળ ધકેલવામાં આવ્યા છે। યુવાઓ વચ્ચે એકબીજાની સંસ્કૃતિ પરંપરાના આદાન પ્રદાન સાથે ભારત દેશની એકતા વધુ મજબૂત બને એવા હેતુથી એક ભારત શ્રેષ્ઠ ભારત અભિયાન અંતર્ગત યુવા સંગમ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં IIIT દ્વારા સુરત દ્વારા યુવા સંગમ 3 કાર્યક્રમ અન્વયે સુરતના મહેમાન બનેલા બિહારના યુવાઓએ સુરતના પ્રૌદ્યોગિકી કિલ્લા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને પ્રભાવિત થયા હતા। એક ભારત શ્રેષ્ઠ ભારતના અભિયાન હેઠળ ભારતના રાજ્યો વચ્ચે રાષ્ટ્રીય એકતાની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયના નેજા હેઠળ IIIT સુરત અને IIM બિહારના સંયુક્ત ઉપક્રમે આયોજિત યુવા સંગમ 3 કાર્યક્રમ અન્વયે સુરતના મહેમાન બનેલા બિહારના 4 ફેકલ્ટી અને 42 યુવા પ્રતિનિધિઓ મળી 46 અતિથિઓએ 5 દિવસ દરમિયાન સુરતની સંસ્કૃતિ, પર્યટન, પ્રૌદ્યોગિકી, પરસ્પર સંપર્ક થકી નવીન અનુભવની ઝાંકી કરી હતી। વરાછા સરદાર સ્મૃતિ ભવન ખાતે યુવા સંગમનો સમાપન સમારોહ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો। આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે એક ભારત શ્રેષ્ઠ ભારતના અભિયાન હેઠળ બિહાર અને ગુજરાતનો અનેરો સંગમ થયો છે। યુવાઓ વચ્ચે એકબીજાની સંસ્કૃતિ પરંપરાના આદાન પ્રદાન સાથે ભારત દેશની એકતા વધુ મજબૂત બનશે। ઉપસ્થિત શાળાના વિદ્યાર્થીઓએ ભૌતિક રીતે નહીં પણ જ્ઞાનથી સમૃદ્ધ બનવાનો અનુરોધ કર્યો હતો।
કોઈપણ ક્ષેત્રમાં આગળ વધવા માટે લક્ષ્યાંક નક્કી કરી તેને સિદ્ધ કરવા માટે અથાગ મહેનત કરવાની હિમાયત કરી હતી. બિહારથી આવેલા મહેમાનો સાથે અમારા સંવાદદાતા અમિત રાજપૂતે ખાસ વાતચીત કરી હતી. એક ભારત અને શ્રેષ્ઠ ભારતને લઈને ગુજરાત રાજ્યના સુરત શહેરમાં આજરોજ આયોજન કરવામાં આવ્યું છે. આપણે સૌથી પહેલા જણાવી દઈએ કે જે રીતે અહીં બિહારના કેટલાક લોકો પણ ઉપસ્થિત છે. સુરત શહેરમાં આયોજન કરવામાં આવેલું છે ત્યારે અહીં જે લોકો ઉપસ્થિત છે આપણે એમની સાથે સીધી વાત કરીશું કઈ રીતનો પ્રોગ્રામ છે. જી સર, આપકા નામ? JS भट्ट। सर जी, आप बताइए किस तरह का प्रोग्राम रखा गया है, इससे क्या कुछ फायदा और क्या कुछ इसके कारण है? गवर्नमेंट ऑफ इंडिया का एक भारत श्रेष्ठ भारत के अंदर ये युवा संगम का फेज 3 प्रोग्राम चल रहा है। इस पर बिहार का छात्रा और युवा जन गुजरात देखने के लिए इधर का पर्यावरण संपर्क और वगैरह टेक्नोलॉजी इसको देखने के लिए इधर आ गए। ये 6 दिन का प्रोग्राम था। 25 को शुरू होके आज संपन्न हो रहा है। तो ये प्रोग्राम में हमने युवजनों को इधर से सूरत का सभी डायमंड इंडस्ट्रीज, टेक्सटाइल इंडस्ट्रीज और बाद में SGCCI और बाकी सभी प्रौद्योगिकी संस्थान को सभी को दिखा के बाद में लास्ट में गवर्नर साहब का इंटरव्यू भी हो गया, उसके साथ समावेश हो गया और हमारे एजुकेशन मिनिस्टर के साथ भी समावेश हो गया। वो सभी हुआ गांधीनगर में। कल हमारा परंपरा का एक झलक दिखाया उधर कोईचा में, वो टेम्पल के सामने हुआ और राष्ट्र में अभी स्टैच्यू ऑफ यूनिटी में उसका प्रोग्राम लास्ट हुआ। ये सभी देख के उसको बहुत संपन्न हो गए। उसका परिणाम क्या होगा, ये युवजनों के मन में भारत में सब कुछ देखने का भी है, हमको सभी फॉलो करना भी है। इसके लिए ये प्रोग्राम किया हुआ है गवर्नमेंट ऑफ इंडिया का। हम भी खुश हैं और आने वाले सदियों में भी ऐसे प्रोग्राम होना बहुत उचित है। कि हमारे साथ वहाँ के कुछ प्रोफेसर भी जुड़े हैं, उनसे ही बातचीत करें। आपका नाम? रवीश। रवीश जी, आप गुजरात आए हैं, क्या कुछ लगा इसकी धरोहर को जानकर? गुजरात की सबसे डेवलप्ड स्टेट है, देखने में बहुत कुछ है। हमको पता चल गया हमारा प्राइम मिनिस्टर CM था, तो कैसा ये स्टेट को आगे बढ़ने के लिए क्या क्या किया है। तो हम बिहार से आ रहा हूँ, बिहार अभी डेवलपिंग स्टेज पे इतना डेवलप नहीं किया है। सो ये देख के हम बिहार में भी क्या कर सकता हूँ, तो दैट बिहार आल्सो विल बी डेवलप्ड स्टेट लाइक गुजरात। हमको इंडस्ट्री, हमारा उधर सिर्फ एग्रीकल्चर इधर नहीं, एग्रीकल्चर एंड बहुत सारा चीज है बिहार अभी बना है। सो ये देख के हमारा उधर भी बहुत सारा डेवलपमेंट होना है। ये हमारी साथ प्रोफेसर જોડા હતા તેમને વાત કરી તો કેટલાક સ્ટુડન્ટ્સ સાથે એમની સાથે પણ વાત કરીશું. આપકા નામ? मेरा नाम रोहन है। रोहन जी, गुजरात में आप आए हैं, क्या कुछ चीजें देखी? गुजरात को लेकर आप बिहार में क्या कुछ बदलाव करना चाहेंगे? गुजरात में बहुत सारी चीजें देखी। जैसे हम लोग जानते हैं कि गुजराती बहुत आगे प्रदेश है, हमेशा आगे रहा है हर चीज में। लेकिन यहाँ पे आके हम लोग को बहुत सारी चीज देखने को मिला कि कैसे आगे है, क्या इम्प्लीमेंटेशन है, क्या प्लान्स है और कैसे इसको इम्प्लीमेंट किया जा रहा है। और बहुत सारी चीजें हमने सीखी है कि ऐसे हम अपने बिहार में भी इम्प्लीमेंट कर सकते हैं ताकि बिहार भी और आगे बढ़े। ये सब चीजें हमने देखी यहाँ पे गुजरात में। આપણી સાથે મહિલા પ્રોફેસરો પણ છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. આપકા નામ? जी, सबसे पहले मैं सभी गुजरात भाई बहनों को नमस्कार करना चाहती हूँ बिहार की तरफ से। मेरा नाम दिव्या शर्मा है। और दिव्या जी, आप गुजरात आई हैं, महिलाओं को लेकर आप क्या कुछ मानती है? बिहार की महिला और गुजरात की महिला में क्या कुछ अंतर है? जी, सरकार की सबसे अच्छी ये पहल रही है कि युवा संगम का। तो ये एक स्टेट के युवा दूसरे स्टेट में जा रहे हैं और मिल रहे एक दूसरे का कल्चर जान रहे हैं। और जहाँ तक महिलाओं की बात है, सरकार ने यहाँ पे महिलाओं को ऑटो, मैंने कल देखा कि ऑटो सबको प्रोवाइड किया गया है। वो काफी अच्छी पहल है। महिलाओं को और भी जागृत करने का ये पहला पहल और सबसे अच्छी पहल है। मैं चाहती हूँ कि और भी बहुत सारी इंडस्ट्रीज में मैंने देखा है, जैसे हमने सामुल्य में गया था, वहाँ गई थी, तो वहाँ पे भी हमने देखा कि महिलाएं हैं, काम कर रही हैं और ये काफी अच्छा है महिलाओं के लिए। महिलाएं आज जागृत हो रही हैं, हर फील्ड में वो घुस रही है, चाहे वो ऑटो से लेकर बड़े बड़े इंडस्ट्रीज हैं, उसमें वो जागृत हो रही हैं, अपना योगदान दे रही हैं। और मैं महिला होने के नाते सभी गुजरात वासी महिलाओं को भी ये कहना चाहती हूँ कि आप लोग और जागृत हो और हमारे देश को आपकी जरूरत है और आप लोग और भी भाग लें महिलाओं को। थैंक यू। જે ચોક્કસપણે આપણી સાથે જે લોકો જોડાયા હતા તેમને ગુજરાતને લઈને જે વાતો કરી હતી, બિહારથી આવેલા લોકો હતા અને જે રીતે ગુજરાતને બિરદાવ્યું હતું કે ગુજરાતની જે વસ્તુઓ છે તે ક્યાંક ને ક્યાંક જો બિહારમાં થાય તો બિહારના લોકોને ક્યાંક ને ક્યાંક આમાં ફાયદો થશે.
કેમેરા પર્સન રવિન્દ્ર સાથે હું મિત્ર રાજપૂત, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત. સુરતમાં આવેલી આરએમજી મહેશ્વરી સ્કૂલમાં 6ઠ્ઠી નેશનલ રોલર સ્કેટ બાસ્કેટબોલની સ્પર્ધા યોજાઈ હતી. રોલર સ્કેટ બાસ્કેટબોલ એસોસિએશન ગુજરાત દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને આ એસોસિએશન રોલર સ્કેટ બાસ્કેટબોલ ફેડરેશન સાથે પણ જોડાયેલું છે. આ સ્પર્ધામાં કુલ 7 જેટલા રાજ્યોએ ભાગ લીધો હતો. આ 7 રાજ્યમાંથી કુલ 350 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈ પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપ્યું હતું. સુરતમાં આવેલી આરએમજી મહેશ્વરી સ્કૂલમાં 6ઠ્ઠી નેશનલ રોલર સ્કેટ બાસ્કેટબોલની સ્પર્ધા યોજાઈ હતી. રોલર સ્કેટ બાસ્કેટબોલ એસોસિએશન ગુજરાત દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. 28 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર સુધી ચાલનારી આ સ્પર્ધામાં કેરળ, તમિલનાડુ, હરિયાણા, દિલ્હી, ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર એમ કુલ 7 રાજ્યના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સ્પર્ધા કુલ 5 કેટેગરીમાં વિભાજિત કરવામાં આવી હતી, જેમ કે અંડર 11, 14, 17 એન્ડ 19 અને સિનિયર કેટેગરી સામેલ કરવામાં આવી હતી. સ્પર્ધાના મુખ્ય મહેમાનો તરીકે ઇન્ટરનેશનલ રેસલર, કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલિસ્ટ એવા રાહુલ માન, તેમની સાથે અર્જુન એવોર્ડ એવા સરિતા મોર અને તીર્થ રાણા કે જેઓ રોલર બાસ્કેટબોલના પ્રેસિડેન્ટ છે, તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ભાગ લેનારા તમામ કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય એમ 3 ક્રમોમાં વિજેતા જાહેર કરી તેમને મેડલ અને સર્ટિફિકેટ આપવામાં આવશે. आज हमारे स्कूल में 6ठी रोलर स्केट बास्केटबॉल प्रतियोगिता का आयोजन किया गया, जिसके अंदर इंडिया के नियर अबाउट 8 स्टेट के 300 से ज्यादा प्रतिभागी सम्मिलित हुए हैं. ये प्रतियोगिता लगभग 3 दिन चलेगी. ये प्रतियोगिता अंदर अलग अलग एज वाइज ग्रुप क्रिएट किए, जिसके अंदर 11 साल, 14 साल, 17 साल, 19 साल के प्रतिभागी होंगे, जिसमें से बेस्ट परफॉर्मेंस हर एक कैटेगरी को दिया जाएगा. हर एक कैटेगरी का परफॉर्मेंस आखिरी दिन में सिलेक्शन होने के बाद उसके श्रीलंका का जो इवेंट होने वाला है उसके अंदर उसको सम्मिलित होने का अवसर प्रदान किया जाएगा. નેશનલ રોલર સ્કેટ બાસ્કેટબોલની સ્પર્ધાના અંતે આ તમામ કેટેગરીમાંથી મુખ્ય 3 વિજેતાઓને તેમના પરફોર્મન્સને આધારે પસંદ કરવામાં આવશે અને તે પસંદ થયેલા 3 વિજેતાઓને શ્રીલંકામાં યોજાનારી ઇન્ટરનેશનલ સ્પર્ધામાં પણ તેમનો સમાવેશ કરવામાં આવશે. તો હવે વલસાડના સરીગામ જીઆઈડીસી નજીક કરંજગામ વિસ્તારમાં બોરિંગમાંથી લાલ રંગનું પાણી નીકળતા જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી હતી અને ઉદ્યોગો દ્વારા થતા ભૂમિગત જળ સ્ત્રોતને પ્રદૂષિત કરનારા વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. વલસાડ જિલ્લાના છેવાડે આવેલા સરીગામ ખાતે ઉદ્યોગો દ્વારા પોતાની કંપનીના કેમિકલયુક્ત ઝેરીલા પાણીનો નિકાલ જમીનમાં બોરિંગ કરીને ઉતારી દેવાતા જમીનની નીચેના પાણીના સ્ત્રોત દૂષિત થયા છે અને જે લોકો બોરિંગનું પાણી પીવા માટે અને સિંચાઈ માટે ઉપયોગ કરતા હોય ત્યારે આ પાણી રંગીન હોવાનું સામે આવ્યું છે. ઉમરગામ તાલુકાના કરજગામ ગ્રામ પંચાયત હદ વિસ્તારના સ્થાનિકો તેમજ સામાજિક આગેવાનો જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી તેમના વિસ્તારમાં જળ સ્ત્રોતમાંથી નીકળતા કલરયુક્ત પ્રદૂષિત પાણી અંગે લેખિત રજૂઆતરૂપ આવેદનપત્ર પાઠવી બોરિંગમાંથી લાલ રંગ પાણી નીકળવાની ઘટનાનો સિલસિલો યથાવત રહેવાનું જણાવ્યું હતું. ગામના અન્ય બોરિંગથી પણ લાલ રંગનું પાણીવાળા પ્રદૂષિત થયા હોવાની ભીતિ સેવાઈ હતી. સરેગામ જીઆઈડીસીમાં કોઈક એકમ દ્વારા ઉપરોક્ત ઘટના બની રહી હોવાની માહિતી આપી પોતાના ગામમાં જળસ્ત્રોત સમાન બોરિંગનું લાલ પાણીના કેન ભરી જિલ્લા કલેક્ટર સમક્ષ પહોંચી ફરિયાદ કરવામાં આવી હતી. 6 તારીખે આ બાબતે હજુ બી પાણી ચાલુ જ રહેતા ફરી પહોંચ્યા ત્યારે અમે ઉગ્ર રજૂઆતો કરી. ત્યારે અમને એસઆઈની ટીમને બોલાવી, પોલીસ કાફલાને બોલાવી, અમને ડરાવવાની કોશિશ કરવામાં આવી. અમે ન્યાયમાં તો અડગ રહેતા સાંજે છેવટે એ લોકોએ 6 વાગે રિધમ કેમિકલ નામની એક ફેક્ટરીને ઇન્સ્ટન્ટ ક્લોઝર આપવામાં આવેલું છે ને તે બાદ અમને એવું કીધું છે કે જરૂરી કાર્યવાહી થશે અને બોરિંગો બી સાફ કરવામાં આવશે. પરંતુ એમાં કોઈ આજે 20 દિવસ થઈ ગયા તેમ છતાં કોઈ પણ કાર્યવાહી ન થતા આજે ફરી બીજા બોરિંગોમાં બી લાલ કલરનું કેમિકલ નીકળી રહ્યું છે. જે બાબતે અમે ગંભીરતા લઈ અમને લાગ્યું કે જીપીસીબી પર અમને ન્યાય મળે એવું નથી, એટલે આજે અમે જિલ્લા કલેક્ટર અને મેજિસ્ટ્રેટને અમે રજૂઆત કરવા માટે આવ્યા છે કે આ લાલ કલરનું જે કેમિકલ નીકળી રહ્યું છે એ પાણી અમારા ગરીબો પીશે તો કેવી રીતે જીવશે અને કેવી રીતે ખેતીને પાક ઉપજાવી શકે. રજૂઆત તો મહિના પહેલા સરીગામ જીપીસીપી ઓફિસમાં અમારા કરજગામના હદ વિસ્તારમાં 4-5 બોરિંગોમાં લાલ પાણી નીકળતું હતું. 1 મહિના પહેલા અમે જીપીસીપીને ફરિયાદ કરેલી. ફરિયાદ 4 તારીખે અમે ફરિયાદ કરેલી. 4 તારીખ પછી એ લોકોએ કંઈ પેલું કર્યું નથી.
અમે 6 તારીખે પાછા ધરણા પર બેઠા તો ત્યારે જીપીસીપીના ઓફિસરે કે અમને ક્લોઝરની નોટિસ વાંચી બતલાવી. પછી અમે કે આ પાણીનું ભૂગર્ભમાં જે પાણી છે એ પાણીનો નિકાલ કઈ રીતે કરવાનો, એના માટે અમે વારે ઘડીએ એ લોકોને ફરિયાદ કરી પણ કંઈ એ લોકો નામ લેતા નથી. એટલે આજે અમારે વલસાડ કચેરીએ કલેક્ટર ખાતે આવવું પડ્યું. અગાઉ પણ આ જ પ્રકારની ઘટનાને કારણે સ્થાનિક લોકો દ્વારા જીપીસીબી દ્વારા ઘેરાવ કરવામાં આવ્યો હતો. ત્યારે વિભાગ દ્વારા કંપનીને ક્લોઝર નોટિસ સહિત દંડ ફટકાર્યો હતો. ત્યારે ફરીથી આવી જ ઘટના સામે આવતા લોકોમાં ભારે રોષ સહિત ઉગ્ર રજૂઆત કરીને સમસ્યાનો ત્વરિત નિકાલ લાવવા માંગ કરાઈ હતી. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના અંધરાતી ગામે ફરી એક અંધશ્રદ્ધાની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં એક ભુવા દ્વારા ધાર્મિક વિધિમાં બોલાવી તેમાં ડાકણ છે એમ કહી 4 થી વધુ મહિલાઓને મારવાનું ઘટના બનવા પામી હતી. જેને પગલે ખાસ કરીને આજના આધુનિક જમાનામાં પણ અંધવિશ્વાસના નામે આ બની બેઠેલા ઠગ ભુવાઓ દ્વારા લોકો પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે, જેને પગલે સ્થાનિકોમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે. આજના આધુનિક જમાનામાં પણ આવા અંધવિશ્વાસના કિસ્સાઓ અવારનવાર પ્રકાશમાં આવી રહ્યા છે. ત્યારે આવો જ એક કિસ્સો તાપી જિલ્લામાં પણ સામે આવ્યો છે. સમગ્ર ઘટના 4 દિવસ પહેલા વાલોડ તાલુકાના અંધરાતી ગામે બની હતી, જ્યાં ભુવા દ્વારા ગામમાં જ એક ધાર્મિક વિધિનું આયોજન રાખવામાં આવ્યું હતું, જ્યાં ગામના બધા લોકો એકઠા થયા હતા. ત્યારે ભુવા દ્વારા એક સગીર બાળા સહિત 4 જેટલી મહિલાઓને તેનામાં ડાકણ છે તેનો વહેમ રાખીને મારવામાં આવ્યો હતો, જેમાં ખાસ કરીને એક જે સગીર વયની બાળા કે જે પોતે મગજથી અસ્થિર હોવાને લઈને તેની માતા તેને ધાર્મિક વિધિમાં લઈ ગઈ હતી, જ્યાં ભુવા દ્વારા તેનામાં ડાકણ છે એમ કહી મારવામાં આવ્યો હતો. જેની જાણ માતાને થતા પોતાની દીકરીને મારતા જોતા તેની માતા તેને બચાવવા વચ્ચે પડી હતી, તો ભુવા દ્વારા તેને પણ સાંકળથી મારવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના સામે આવતા પંથકમાં રોષની લાગણી જોવા મળી હતી. તો સાથે આવા બની બેઠેલા ભુવાઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારોના ગરીબ પરિવારને અંધશ્રદ્ધાના નામે અત્યાચારનો ભોગ બનાવે છે. ત્યારે સમાજ સહિત લોકોએ જાગૃત થવાની જરૂર છે. તો બીજી તરફ આ સમગ્ર ઘટનાને થાળે પાડવા માટે સ્થાનિક લોકો સહિત બંને પક્ષના લોકોએ પોલીસની હાજરીમાં હાલ તો સમાધાન કરી લીધું છે. અમે પૂરી મગજનું ઠેકાણું એટલે નાહી ગયા હોય એમ કરીને જોવા ગયા તો ચાલ લઈ આવું એમ કરીને લેવા ગયા એટલે મને મારી મારી છોકરી પેલા બીજા કીધું હોય એટલે લઈ ગયો હોય ત્યાં પેલો બાવો આવ્યો હતો એટલે ત્યારે એને મારતું હતું એટલે મેં ઓટલો ચડીને જોવા માંડી એટલે છે તો એ રડવા માંડી જોઈને મને એટલે મારતું હતું થાપાડથી પહેલી મારેલી કે સાંકળથી મારેલી. હા પહેલી મારેલી. પછી કોને મારી? પછી મેં કીધું કે નહીં મારતા છે મગજનું ઠેકાણું નથી એટલે મને બોલાવીને મારી. તું કોણ બોલવા વાળી છે એમ કહીને મને મારી. તમને પણ મારી? બીજા કોને મારી? બીજી 2 બહેને પેલા તાર ખાઈ. પોલીસ ફરિયાદ નોંધાઈ તમે? હા નોંધાવેલું. અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં રહેતા ગ્રામીણ લોકોને અંધશ્રદ્ધામાં ફસાવીને ઘણા લોકો ફાયદો ઉઠાવતા પહેલા પણ જોવા મળતા હતા, પણ જ્યારે અત્યારના આધુનિક સમયમાં બને એ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય છે. અને આવી અંધશ્રદ્ધાની ઘટના સમાજ તેમજ આજના આધુનિક યુગમાં લાલ બત્તી સમાન છે. અને આવા બની બેઠેલા ભુવાઓ પર પોલીસ દ્વારા પણ શકંજો કસવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ છે. સુરત શહેરમાં રખડતા શ્વાનોએ વધુ એક બાળકને બચકું ભર્યું હોવાની ઘટના સામે આવી છે. પાંડેસરા વિસ્તારમાં શાળાએ જતા 9 વર્ષના બાળકને રખડતા શ્વાને બચકું ભરી લીધું હતું, જેથી બાળકને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. સુરત શહેરમાં રખડતા કૂતરાઓ નાના બાળકો અને લોકોને બચકા ભરતા હોવાની અનેક ઘટનાઓ ભૂતકાળમાં સામે આવી ચૂકી છે. ત્યારે વધુ એક ઘટના પાંડેસરા નાગસેનનગર વિસ્તારમાં સામે આવી હતી. 9 વર્ષનો બાળક શાળાએ જતો હતો. એ દરમિયાન તેને રખડતા કૂતરાએ બચકું ભરી લીધું હતું. બાળકને શ્વાન કરડી લેતા તે ઘરે પહોંચ્યો હતો. પરિવારને જાણ કરતા બાળકને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં બાળકને જરૂરી સારવાર આપવામાં આવી હતી. કૂતરાના કરડવાના કારણે રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ બાળકને પિતા સાથે ઘરે રવાના કરવામાં આવ્યો હતો. બાળકના પિતાએ જણાવ્યું હતું કે મારો દીકરો સવારે 7 વાગે શાળાએ જતો હતો. એ દરમિયાન શ્વાને તેને કરડી લીધું હતું, જેથી બાળકને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. અમારી માંગ છે કે પાંડેસરા નાગસેનનગરમાં રખડતા શ્વાનો ખૂબ જ છે.
અહીંથી શ્વાનોને પકડીને લઈ જવા જોઈએ. હવે તો બાળકો અને લોકો પણ ગભરાઈ ગયા છે, જેથી તંત્રએ આ મામલે કાર્યવાહી કરવી જોઈએ. ભાઈ મારા છોકરો સ્કૂલે જતો હતો, બરાબર, તો સવારે 7 વાગે કૂતરાએ કઢી લીધું તો ઘરે પાછો આવ્યો પછી કે પપ્પા એમ કે કૂતરાએ કઢી લીધું આજે. તો મેં કીધું ચાલો પછી દવાખાને સિવિલમાં જઈએ આપણે. મારી એક જ માંગણી છે કે કૂતરાઓ ઉચકી જાઓ નાગસેનગરમાંથી, કેમ કે બહુ વધારે થઈ ગયેલા છે. નાગસેનગર પાંડેસરા ખાસ એક જ છે કે કૂતરાઓ વધી ગયેલા છે, બીજું કંઈ જ નથી. બાળકો અને લોકો ગભરાય છે હવે ત્યાં જવા માટે. સ્કૂલે ઘણા, હવે બીજો એક કૂતરો બી આવેલો અને બીજા છોકરાને કઢી ગયેલો છે. એ મને 3 દિવસ પહેલા ખબર પડેલી. 21 કલાક પહેલા પણ આવી જ એક ઘટના બની હતી. ભેસ્તાન વિસ્તારમાં આવેલા ગણેશનગરમાં ઘર બહાર રમતી બાળકી પર એક કૂતરું તૂટી પડ્યું હતું. બહેન સાથે રમી રહેલા મોટા ભાઈએ જ કૂતરાને ભગાડીને બચાવી લીધી હતી અને ઘરે લઈ ગયો હતો. ત્યારબાદ બાળકીને લઈને માતા પિતા સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. સુરતમાં 3 શખ્સની પઠાણી ઉઘરાણીથી બેંક કર્મચારીનો આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. મૃતકે ઝેરી દવા પીને આત્મહત્યા કરતા પહેલા સુસાઇડ નોટ લખી, જેમાં લખ્યું હતું કે સોરી ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ, આઈ લવ યુ. પરિવાર દ્વારા મૃતકની આત્માને શાંતિ મળે એ માટે આ લોકોને સજા થવી જોઈએ એવી માંગ કરવામાં આવી છે. સુરતમાં જુગારના રૂપિયાની માથાભારે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી કરીને ત્રાસ આપવામાં આવતા એક બેંક કર્મચારીએ આપઘાત કરી લીધો છે. બેંક કર્મચારી દ્વારા આ બાબતે સુસાઇડ નોટ પણ લખવામાં આવી છે, જેમાં સરથાણા વિસ્તારના 3 માથાભારે શખ્સોના નામ પણ લખવામાં આવ્યા છે. હાલ તો પોલીસ દ્વારા આ 3 માથાભારે શખ્સો વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મૂળ ભાવનગરનો વતની અતુલ દેવચંદ ભાલાણા પરિવાર સાથે સરથાણામાં રહેતો હતો. અતુલ પાસનો કાર્યકર હતો. તેના 2 વર્ષ પહેલા જ લગ્ન થયા હતા. અતુલ ખાનગી બેંકમાં એકાઉન્ટ ઓપન કરવાના કામ સાથે સંકળાયેલો હતો. દરમિયાન મંગળવારે સાંજે અતુલે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. અતુલ દવા પીધા બાદ મિત્રને ફોન કરી પોતે ઝેરી દવા પી લીધી હોવાની જાણ કરી હતી, જેને પગલે મિત્ર ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જો કે ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. મૃતક અતુલ ભાલાણાએ સુસાઇડ નોટમાં કુખ્યાત ગેંગના માણસોનો ઉલ્લેખ કર્યો છે. એસીપી વિપુલ પટેલે જણાવ્યું હતું કે સુસાઇડ નોટમાં રોનક પરી, રજની ગોયાણી, જીગો કુંડલાનો ત્રાસ હોવાનો ઉલ્લેખ કર્યો છે. સુસાઇડ નોટ મળતા સરથાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. અતુલ જુગારમાં રૂપિયા હારી ગયો હતો, તેની માથાભારે લોકો ઉઘરાણી કરી રહ્યા હતા. ઘટના એવી બની છે કે મારા ભાઈને એવા લોકોથી પરેશાન થઈ ગયો હતો કે એને બહુ ધમકી મળતી હતી. નામ રોનક પરી કરીને છે, જિગ્નેશ જાણી કરીને છે અને રજની ગોયાણી કરીને છે. એ 3ના સુસાઇડ નોટમાં લખેલું છે કે મને આવી ધમકી આપે છે, મને રેવા પણ તને નહીં દઉં, અને તે દવા ભલે પીધી, દવા પીને જીવતો રહે ને તોય તને મારી નાખશું કે દવા બરોબર પી લીધી. એવા ફોન પછી પણ મારે ધમકીને આવતો હતો. જયારે હોસ્પિટલમાં હતો ત્યારે પણ એવો ફોન આવતા હતા કે એ જીવતો ન રહેવો જોઈએ, જીવતો રહે ને તો અમે દવા પાઈ દેવું. અતુલને 3 માથાભારે રૂપિયા બાબતે માનસિક ત્રાસ આપતા હતા, જેથી કંટાળી ગયેલા અતુલે આ પગલું ભરી લીધું હતું. હાલ તો દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જ્યારે સુસાઇડ નોટ પણ એફએસએલમાં મોકલીને તપાસ કરવામાં આવશે. હાલ પોલીસે 3 માથાભારે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને એમને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. ફરી મળીશું અન્ય નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.